બે હગા ભાઈ બાજતા હતા અને બાજ્યા બરોબરના બથમ બ થયા. ઢીંકેન પાટે એકબીજાને મારવા માંડ્યા અને બાજતા હતા મિલકતનો ભાગ પાડવા હાટું થઈને, એક મકાન હાટું થઈને. અને સામે એમનો ઘઈટો બાપ એ ખાટલા ઉપર બેઠો હતો અને બેઠો હસતો હતો, એને દાંત આવતા હતા. એટલે આ બે ભાઈએ જોયું કે આપણે બે બાજી રહ્યા અને આ ડોહો દાંત કાઢે રહ્યો. તે આ બે ભાઈ ગયા એમના બાપ કને અને પૂછ્યું કે બાપુ, અમે બે ભાઈ બાજી રહ્યા અને તમને હસવું આવે છે, તમને દાંત આવે છે? એટલે ઓલો ઘઈટો બાપ કે તમે બે મૂર્ખા છો, ત્યાં મકાન હાટું થઈને બાજો રહ્યા, તમે હજી આપણી અસલી મિલકત તો જોઈ જ નથી. એટલે ઓલા છોકરા કે હજી આપણે બીજી મિલકત છે? એટલે ઓલો ઘઈટો બાપ કે કહું રહ્યો તો ખરો કે તમે બે મૂર્ખા છો, ગાંડા છો, ત્યાં મકાન હાટું થઈને બાજો રહ્યા. હાલો હું તમને આપણી અસલી મિલકત બતાવું. એટલે આ ત્રણ જણા પછી ગામડે જવા રવાના થયા અને ચડ્યા એક બસમાં, પણ બસમાં જગ્યા નથી, બે જણાની સીટ હતી. એટલે એ ઘઈટો ડોહો બેઠો, એની બાજુમાં ઘડીક નાનો ભાઈ બેહે, મોટો ભાઈ ઉભો રહે, ઘડીક મોટો ભાઈ બેહે, નાનો ભાઈ ઉભો રહે. અને ગામડે પહોંચ્યા એટલે આ ડોહો આ બે ભાઈને એક હવેલી કને લઈ ગયો. હવેલી આમ આલીશાન હતી પણ ખંડેર થઈ ગઈ હતી. અને એ હવેલીને જોઈને આ ઘઈટો બાપ છે ઇમોશનલ થઈ ગયો, આમ ઢીલો થઈ ગયો, આંખમાં આહુડા આવવા માંડ્યા. એટલે છોકરાએ પૂછ્યું કે બાપુ, તમે આ હવેલીને જોઈને કેમ આટલા ઢીલા થઈ ગયા, કેમ આવા ઇમોશનલ થઈ ગયા? એટલે એ ઘઈટા બાપે કીધું કે દીકરા સાંભળો, હવે આ હવેલીમાં હું પેદા થયો, નાનેથી મોટો થયો. અમે બે ભાઈ આ હવેલીના આંગણામાં ભેગા રમતા. અમે નાનેથી મોટા થયા ત્યારે હવેલીની જાહો જલાલી હતી. અમારા લગ્ન થયા અને મિલકતના જ્યારે ભાગ પડ્યા ને ત્યારે હવેલી હાટુથી અમારે બોલાચાલી થઈ. અમે બે ભાઈ બાજ્યા, એકબીજાથી સંબંધ કટ કરી નાખ્યા. ઓલો પૈસા એ વિદેશમાં સેટલ થઈ ગયો, હવેલી મારા ભાગ આવી અને અમારા બે ભાઈના સંબંધ હંમેશા માટે કટ થઈ ગયા. પણ મારું મને આ હવેલીમાં પછી ક્યારેય લાગ્યું નહીં, મારો જીવ ગભરાતો. હું ધંધા રોજગાર માટે પછી શહેરમાં ગયો, અહીંયા આપણે સેટલ થઈ ગયા અને આ હવેલી ખંડેર થઈ ગઈ. પણ મને આખી જિંદગીનો અફસોસ એ વાતનો રહી ગયો કે જેમાં હવેલી ખંડેર થઈ ગઈ છે ને એમ અમારા બે ભાઈના સંબંધો ખંડેર થઈ ગયા. એટલે તમે બે ભાઈ જ્યારે એ મકાન માટે બાજતા હતા ને ત્યારે મને એ વાતનું હસવું આવતું હતું કે તમે આ મકાન માટે અત્યારે બાજો છો, પણ આ મકાન તો કાલ ખંડેર થઈ જશે. આપણે જ્યારે બસમાં મુસાફરી કરી અને જગ્યા નથી તો આપણે ત્રણે એડજસ્ટ કર્યું, પણ આપણે સંબંધોમાં ક્યારેય એડજસ્ટ નથી કરતા. પછી એ બે ભાઈને એ વાત સમજી ગઈ અને ત્રણે બાપ દીકરો એકબીજાને ભેટી પડ્યા. કહેવાનો મતલબ એ છે કે મિલકત મેળવવા માટે માણસ સંબંધ ખોઈ બેસતો હોય છે અને એ મિલકતને પછી પોતે ભોગવી શકતો નથી. એટલે મિલકત કાયમ રહેવાની નથી ને આપણે કાયમ રહેવાના નથી, પણ જ્યાં સુધી આ જિંદગી છે ત્યાં સુધી સંબંધ નિભાવી લેજો અને એકબીજાથી પ્રેમથી રહેજો. જય માતાજી.